अस्सलाम वालेकुम दोस्तों, मैं हूं मजहर शेख और आप देख रहे हैं अशरफ न्यूज़। दोस्तों, हमारे देश हिंदुस्तान में लोकशाही प्रथा अमल में है और लोकशाही की खूबसूरती ये है कि अमीर हो या गरीब चुनाव लड़ सकता है और नेता बन सकता है। इसकी ज़िंदा मिसाल हैं हमारे देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, जो चाय बेचते बेचते आज देश के प्रधानमंत्री बने हैं। दोस्तों, इसी तरीके से शाहपुर वार्ड में से आशाबेन दंतानी, जो एक देवी पूजक समाज से आती हैं और इतवार बाज़ार में खिलौने बेचकर अपना गुजरान चलाती हैं। पिछले 20 साल से वो खिलौने बेचती हैं। उन्हें कांग्रेस पक्ष ने उनकी वफादारी देखते हुए चुनाव लड़ने के लिए शाहपुर वार्ड से टिकट दिया है। इस बात पर आशाबेन तो बहुत खुश है ही, साथ में उनका देवी पूजक समाज भी बहुत ही खुश है। आज इतवार होने की वजह से वो अपना कारोबार भी कर रही थी और अपनी साथीदार इंदिराबेन के साथ चुनावी प्रचार भी कर रही थी। हमारा वार्ड नंबर 17 थी देवी पूजक समाज ने आशाबेन ने मुझे टिकट आपी है, એટલે મારા હાઈકમાન્ડનો મેં રજૂઆત કરી। હું મારા હાઈકમાન્ડનો આભાર માનું કે મારા હાઈકમાન્ડે મારી વાત સ્વીકારી અને આશાબેનને અહીંથી નોમિનેશન ફાઇલ કરવા માટેની મંજૂરી આપી। એની પાછળનું એક જ કારણ છે કે ગોપાલ દંતાણી 25 વર્ષથી મારા સક્રિય કાર્યકર્તા તરીકે એમણે બહુ મુખ્ય ભૂમિકા ભજવી છે। બીજું કે જ્યારે 2022ની ચૂંટણીમાં થોડા મારા માટે કપરા ચરણ હતા, એવા સમયે મારા જે દેવી પૂજક સમાજના આગેવાનો હતા એ કોંગ્રેસ છોડીને ભાજપામાં જોડાયા હતા। એકમાત્ર ગોપાલ દંતાણી એવો હતો કે જે ભાજપમાં ના જોડા અને મારી સાથે કોંગ્રેસમાં જોડાયેલો થયો। બીજું કે જ્યારે મારી હાર થઈ ત્યારે એ સતત 2-3 દિવસ આવે એટલે મને જુએ અને રડે, એટલે આત્મીયતાની લાગણી મને જે છે મારા મનમાં વસી ગઈ હતી કે ગરીબ માણસને એના આગેવાન એના નેતા માટે કેટલી લાગણી છે। અને જ્યારે મળે ને, સાહેબ ભલે આપણે હારી ગયા છે, મારા સાહેબ તો તમે જ છો, આપણા સાચા ખરા સાહેબ તો તમે જ છો કે દરિયાપુરમાં, એટલે એક જ વાત મને કરે। એટલે જ્યારે અત્યારે તક આવી કે SIR પછી 19,000 કરતાં વધુ મત શાહપુરમાંથી નીકળ્યા છે કે જે ડબલ મતદારો હતા। બીજું કે ઇતિહાસ જે શાહપુરનો છે, ગયે વખતે અમારા અકબર ભટ્ટી જીત્યા હતા, 400 મતથી જીત્યા હતા અને બાકીના ઉમેદવારો જે હાર્યા હતા એ અમારા જે 400થી ઓછા મતે હારેલા 3 ઉમેદવારો। 2015ની ચૂંટણીમાં મજીદ શેખ અમારા કાઉન્સિલર તરીકે 500 મતે ચૂંટાયા હતા અને બાકીના 3 ઉમેદવાર જે હાર્યા હતા એ 800ની અંદર હાર્યા હતા, એટલે 800થી વધારે અમારે ત્યાં અંતર રહ્યું નથી। એટલે આ સીટ જે છે આ વખતે જ્યારે SIR પછી હું બધાને કહું છું કે SIR મારા માટે ઈશ્વર કૃપા અને અલ્લાહની મહેરબાની છે। કેમ કે મને ખબર હતી કે ડુપ્લિકેટ મતદાતાઓ અહીંયા છે। મારી ચૂંટણીમાં 2022ની ચૂંટણીમાં 7,500 કરતાં વધુ મતદારોને 80 ઇનોવા મારફત બહારથી લઈને અહીંયા મતદાન કરાયું હતું, પરંતુ ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન મુજબ, નિયમો મુજબ આપણે સુઓ મોટો કોઈના નામ કપાઈ શકીએ નહીં જ્યાં સુધી મતદાર પોતે ના આપે। પરંતુ જ્યારે SIR આવી અને અમે મારી ટીમે બહુ ધ્યાન રાખ્યું અને એની અંદર અમે 19,000 જે નામો હતા એ કમી કરાવવામાં અમે સફળ રહ્યા। એટલે આજે સીટ જે છે એ બિલકુલ મારી દ્રષ્ટિએ બિલકુલ સેફ સીટ છે। કેમ કે એક ઇન્દિરાબેન દલિત ઉમેદવાર છે, અકબર ભટ્ટી મુસ્લિમ ઉમેદવાર છે, બ્રિજેશ શર્મા OBCમાંથી આવે છે, એટલે તમામ સમીકરણોને અમે ધ્યાન પર રાખીને આ ટિકિટો આપી છે। અને મને આનંદ એ બાબતનો છે કે જે માણસે મારી સાથે વફાદારી રાખી હતી એના માટે મારી તો લાગણી હોય, પરંતુ મારા કોંગ્રેસ પક્ષે બી લાગણી દર્શાવી એને ટિકિટને માન્ય રાખી અને મને વિશ્વાસ છે કે 100% આ વખતે અમે 4-4 શાહપુર જીતવાના છે, 4-4 અમે દરિયાપુર જીતવાના છે, જે હાલ પણ અમારા 4-4 કાઉન્સિલર્સનો છે। અને સૌથી વિશેષ આઝાદીના 70 વર્ષ પછી પહેલી વખત ગુજરાતમાં ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। મારા સ્ક્રીનશોટ રાખજો, આપને જે કહી રહ્યો છું કે જ્યારે કાલુપુર ખાડિયાનું પરિણામ આવશે 70 વર્ષ પછી કોંગ્રેસ પાર્ટીનો ઝંડો તિરંગો ત્યાં લહેરાવાનો છે। ખાડિયા એટલે જનસંઘનું RSSનું મુખ્ય મથક અને હિન્દુત્વની લેબોરેટરી, પરંતુ ત્યાં પણ
અમારા સક્રિય કાર્યકર્તાઓ જે ડબલ નામો ચાલતા હતા એવા 26,000 નામો અમે ત્યાં છે એ ડિલીટ કરાયા છે. એમાં હિન્દુ પણ છે અને મુસ્લિમ પણ છે. અમારી વાત એક જ હતી કે હિન્દુ હોય કે મુસ્લિમ પણ બે જગ્યા કોઈનું નામ રહેવું ના જોઈએ. તમે ગમે તે એક જગ્યા પર રાખો, પરંતુ ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરીને ચૂંટણી જીતતી આવતી હતી. પરંતુ હવે વોટ ચોરોની સામે જે મારી દરિયાપુર વિધાનસભા ટીમે અભિયાન છેડ્યું હતું, હું મારી દરિયાપુર વિધાનસભાના એક એક કાર્યકર્તાનો આભાર માનું છું કે જે એસઆઈઆર પ્રક્રિયા કરી એનો જ પરિણામ છે કે આજે અમે ત્રણેય જગ્યા 12 સીટ જે છે અમે જીતવા જઈ રહ્યા છે. કેમ કે જનતાનો બી અમને સમર્થન છે. મારા જે કાઉન્સિલરશ્રીઓ છે એમણે કામગીરી પણ કરી છે અને એક પ્રજા સાથેનો જે અમારો નાતો છે એ બહુ જ નજદીકનો રહ્યો છે. આપ અહીંયા સમજી શકો છો કે ચૂંટણીઓ રોડ, રસ્તા, ડ્રેનેજ અને લાઇટની હોય એટલે એની અંદર પાકિસ્તાન અને બાંગ્લાદેશ આવી જાય એ જ હતાશા બતાવે છે કે એમને કોર્પોરેશનની ચૂંટણીઓમાં પણ આવા મુદ્દાઓ લઈને આવવું પડે. પરંતુ એ માર્ગ એમને અવરું પડ્યું છે. એ લાઇમલાઇટમાં આવવા માંગતા હતા, પોતાના દીકરા માટે ટિકિટ અપાવવા માંગતા હતા, પરંતુ એ લાઇમલાઇટમાં ના આવ્યા. ઉલટાનું એમને છે ભાજપ હાઈકમાન્ડથી ઠપકો પડ્યો કે ઉલટા, કેમ કે જ્યારે તમે એ યુટ્યુબ પર કે તમે બીજી ક્યાંક પર તમે સોશિયલ મીડિયામાં જુઓ એને જે કોમેન્ટો આવતી હતી, તમામ કોમેન્ટો જે છે એ ખાડિયાના હિન્દુ સમાજના લોકો કહેતા હતા કે ખાડિયાની અંદર તમે જે હેરિટેજ સિટીનું એક મહત્વનું ભાગ કહેવાય ખાડિયા, કે ત્યાં બધું જ કોમર્શિયલ કરી નાખી, બધી હેરિટેજ બિલ્ડિંગો તોડી નાખી. એ તોડનારા જે લોકો છે, જે વિરાસતને જે લોકો વેરવિખેર કરી નાખી, એ ચૂંટણી ટાણે પાકિસ્તાનની વાત કરી રહ્યા છે. એ લોકોમાં એ પાસું અવળું પડ્યું છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે માત્ર મારી વિધાનસભા જ નહીં પરંતુ સમગ્ર અમદાવાદ અને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ખૂબ સારો દેખાવ કરવા જઈ રહી છે.